ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. અભય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ભૂપતભાઈ, આ ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ સાઇન કરીને ગયો? હા, હમણાં જ તો કરીને ગયો. તમે આવ્યા ને એ ગયો. આ જુઓ. ભૂપતભાઈ, આ કોઈ ગજેન્દ્રસિંહ નથી. તમે એને ઓળખતા નથી? મેડમ, એવું બને કે હું ગુનેગારને ના ઓળખું? તો પછી આ મેડમ, આપણા ઇન્ચાર્જે આપણને કીધું હોય કે આ માણસ ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ છે, તો પછી આપણા માટે તો એ જ ગજેન્દ્રસિંહ છે ને. પછી ભલે ને એ રાજેન્દ્રસિંહ હોય. બરોબર ને અભય સાહેબ? વોટ નોનસેન્સ! આ શું બકવાસ ચાલે છે? મેડમ, રેવા દો ને. નકામા લોહી ઉકાળા ના કરો. હા કેસર, એનાથી કોઈ જ ફાયદો નથી થવાનો. બધું જ સેટિંગ થઈ ગયું છે. સેટિંગ માય ફૂટ. હું આવું નહીં થવા દઉં. અરે કેસર, કેસર તમે શું કરી લેશો? હું મારી રીતે એક્શન લઈશ. મારા માટે કાયદાથી મહત્વનું બીજું કંઈ જ નથી. એટલે કાયદાનું પાલન તો થવું જ જોઈએ. પછી ભલે ગમે તેટલો મોટો ચમરબંધી કેમ ના હોય. પણ કેસર, અભય પ્લીઝ, જે રાઈટ છે એ રાઈટ છે, અને એના માટે હું ઓલવેઝ ફાઇટ કરીશ. શું થયું? હર્ષવર્ધનભાઈ અમારા કરિયર ઉપર પાણી ફેરવી રહ્યા છે. તમારું કરિયર? કેવું કરિયર? તમે કેમ આમ કહો છો? તમે કેમ ભૂલી જાઓ છો કે અમે 4 સભા, 3 રેલી અને 2 ઉદ્ઘાટન કર્યા છે? અમે ગામમાં એક પ્રતિષ્ઠિત લોક નેતા તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા છીએ. કેમ હસો છો? અરે જોક ઉપર હસવાનું જ હોય. છોડો આ બધું. થયું છે શું એ કહો. હર્ષવર્ધનભાઈ પ્રતાપ કાકા પાસે સપોર્ટ માંગવા ગયા હતા, અને હવે એ ધારાસભ્ય બંકિમભાઈ પાસે સપોર્ટ માંગવા ગયા છે. અને જો બંકિમભાઈ એને સપોર્ટ આપી દેશે ને, તો અમારું કરિયર બરબાદ. મગજ છે કે ભૂસું ભર્યું છે? બંકિમભાઈ કયા ગામના છે? પોરબંદર. એમને અહીંયા રાજગઢમાં કોણ ઓળખે? આમ તો કોઈ નહીં. તો પછી એ ધારાસભ્ય અહીંયા રાજગઢની ખેડૂત સમિતિની ચૂંટણીમાં હર્ષવર્ધનસિંહને શું ફાયદો કરાવશે? કંઈ જ નહીં. તો હવે વધારે ના વિચારો. તું તારી જાતને સમજે છે શું? હા, કાયદાને તારી કઠપૂતળી સમજે છે કે તું નચાવી છે એમ નાચ છે? સાઇન કરવા માટે માણસને મોકલે છે. એક પણ ડગલું આગળ ના વધતા, નહીં તો તમારા લોકો ઉપર એવો કેસ બનાવીશ કે આની સાથે રોજ સાઇન કરતા આવતા થઈ જશો. અને તું
તને મેં કહ્યું હતું ને કે રોજ ચૂપચાપ આવીને સાઈન કરી જવાનું, પણ તું ના માન. તો હવે ચાલ. બહુ મોંઘું પડશે આ તને. ચૂપ. ભૂપતભાઈ, રજિસ્ટર ખોલો. ફાલતુ વાત માટે તું બહુ મોટો કાયફો કરી રહી છે. તું હજી સુધી મને ઓળખતો નથી. તારા નસીબ કે મેં તને અંદર નથી નાખ્યો. એ ચૂપચાપ સહી કરી દે, નહીં તો અંદર જઈશ સહી સલામત, પણ બહાર આવીશ ઓ બા ઓ માળી એમ કરતો કરતો. ચાલ બેટા સહી કર. અને આ પોલીસ સ્ટેશન પ્રતાપસિંહ ખરીદી નથી લીધું, એટલે ઊંચા અવાજે વાત નહીં કરવાની, સમજો? શું ચાલી રહ્યું છે અહીં? ગજેન્દ્રસિંહ, તમે અહીં? તમે મેડમ, તમે આને તમે કહી રહ્યા છો? ઓ મેડમ, બસ આ તમારી વફાદારી. જોઈ લઈશું તમને પણ. જોઈ લઈશું. મેડમને ધમકી આપે છે તું? તારી તો સર, ઇનફ. ગજેન્દ્રસિંહ, પ્લીઝ બેસો. પણ મેડમ આપ છટા મારી કેબિનમાં આવો. ભૂપતભાઈ, આમના માટે ચા મંગાવો. કેસર, તને દાપણ કરવાનું કોણે કહ્યું હતું? એ કેસર હર્ષવર્ધનસિંહ, આ પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ હું છું, એટલે હું કહું એ પ્રમાણે જ થવું જોઈએ. આવું જ કરતી રહીશ તો તને પણ તારા હસબન્ડની જેમ ઘરે બેસાડી દઈશ. આવું જ બોલશો ને? બોલો. નવું તો તમે શું બોલવાના હતા? તો બોલે રાખો, મને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે તમે જેવું બોલો છો એવું ક્યારેય નથી કરતા. કારણ કે જે કરજે એ વરસે નહીં. કેસર! કેસર, તમે તો હાઉ ડેર યુ! આવું જ બોલશો ને? બોલો બોલો બોલો. તમને ભૂલવાની આદત પડી ગઈ છે. મેં મારો પરચો બતાવ્યો હતો તો પણ તમે હાથ ઉપાડવાની કોશિશ કરી. કેસર, શું છે? મેડમ, અત્યારે અહીંયા હું તમને એક તબલા તોડ સપાટો બોલાવી દઉં તો તમે શું કરશો? બોલો. તું મને મારીશ? હું તારી સિનિયર છું. એક્ઝેક્ટલી. બહાર લોકોને શું કહેશો? કે તમારી જુનિયરે તમારા ઉપર હાથ ઉપાડ્યો. કેવું લાગશે? એટલે જ કહું છું કે થોડી વાર માટે શાંત થઈ જાઓ. સાયલેન્ટ મોડ પર જતા રહો. અને બીજી એક વાત મેડમ, તમે સિનિયર છો એટલે જરા ડિગ્નિટી પ્રમાણે ગેરકાયદેસર કામ કરો.
આવા નાના કામો માટે નોકરી જતી રહેશે એ સારું નહીં લાગે.